પુરુષોત્તમ ફાર્મર્સ સોસાયટીની 91મી વાર્ષિક સામાન્ય સભામાં તમામ કામો સર્વાનુમતે મંજૂર। સુરત શહેરના જહાંગીરપુરા અને ઓલપાડ સ્થિત કાર્યરત ધી પુરુષોત્તમ ફાર્મર્સ કોટન જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટીની 91મી વાર્ષિક સાધારણ સભા ઓલપાડ જીન કેમ્પસના મંડળીના પ્રમુખ મનહરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી। આ સભામાં એજન્ડા મુજબના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા। દેશની આઝાદી પૂર્વે સને 1934માં સ્થપાયેલ અને હાલમાં 21 મંડળીઓ અને 4082 વ્યક્તિગત સભાસદ મળી કુલ 4103 સભાસદોની કાર્યરત ઉપરોક્ત મંડળીની વાર્ષિક સામાન્ય સભા મળી હતી। આ વાર્ષિક સામાન્ય સભામાં મંડળીના પ્રમુખ મનહરભાઈ પટેલે વાર્ષિક અહેવાલ તથા હિસાબોનું વાંચન કરતા જણાવ્યું હતું કે વાર્ષિક રૂપિયા 150 કરોડનું ટર્નઓવર કરતી આ મંડળીનું મુખ્ય કામકાજ સભાસદ મંડળીઓના એરંડા, ડાંગર અને કપાસનું વેચાણ તથા પુલિંગ કરી સભાસદોને પોષણક્ષમ ભાવો ચૂકવવાનું છે। આ સભામાં મંડળીના બોર્ડ ઓફ ડિરેક્ટરો, મંડળીના મેનેજર કમલેશભાઈ પટેલ, જતીનભાઈ પટેલ સહિતનો સ્ટાફ તથા સભાસદો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અમારી ધી પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિમિટેડની ઓલપાડ ખાતે 91મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। એમાં વાર્ષિક સાધારણ સભામાં અમારી સંસ્થામાં 4000 કરતાં વધુ સભાસદો છે અને 23 જેટલી મંડળીઓ છે અને ખાસ કરીને અમારી મંડળી ડાંગર, કપાસ અને દિવેલા પુલિંગનું કામ કરે છે। ચાલુ વર્ષે અમારી સંસ્થામાં 7 લાખ કરતાં પણ વધુ ડાંગરની આવક અહીંયા ઓલપાડ, સાયા અને જહાંગીરપુરા સેન્ટર પર થઈ છે। ગત વર્ષે અમારી સંસ્થાએ 150 કરોડ કરતાં પણ વધુનો વેપાર કરેલ છે। એનું ટર્નઓવર 150 કરોડ કરતાં પણ વધુ થવા પામેલ છે। ચાલુ વર્ષે અમારી સંસ્થામાં 12 લાખ જેટલી ગુણીની આવક થયેલ છે અને હાલમાં ડાંગરની વેચાણની પરિસ્થિતિ જરા મંદ રહી છે, પણ આવનારા દિવસોમાં ખેડૂતોને 484ની ઉપરના ભાવ મળે એ દિશામાં અમારી સંસ્થા કામ કરી રહી છે। અમારી સંસ્થામાં ચાલુ વર્ષે પેટ્રોલ વિભાગમાં 39 કરોડ 50 લાખનું કામ થયું હતું। એ જ રીતે વ્યાજની આવક 2 કરોડ 67 લાખ રૂપિયા થવા પામી હતી। વહીવટી આવક કમિશનની 70,69,000 જેટલી થઈ હતી। આમ ટોટલ અમારી 4 કરોડ 61 લાખ 66,000ની આવક પામી છે, જેની સામે ઘસારો 1 કરોડ 2,70,905 રૂપિયાનો ઘસારો કાઢે છે અને સાથે 99,50,000ના ફંડોની જોગવાઈ કરેલ છે। આમ અમારી સંસ્થા 13,38,000નો ચોખ્ખો નફો કરેલ છે, જે નિયમ મુજબ એની ફાળવણી કરવામાં આવેલી છે। આજે સાધારણ સભામાં નિયમ મુજબની કામગીરી કરવામાં આવી। સાથે સાથે આવનારા દિવસોમાં સભાસદોની સગવડતા જળવાય એ માટે સભાસદો જ્યારે ડાંગર લઈને પોતાના વાહન સાથે આવે છે ત્યારે એમને બેસવા માટે કેબિન, વોટર કુલર અને પંખાની સગવડ કરવાનું આજરોજ વિચારવામાં આવ્યું છે। સાથે સાથે આ સંસ્થામાંથી આ વિસ્તારમાં આવેલી ઓલપાડ કોલેજ અને જીવન રક્ષા હોસ્પિટલને પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરી અને એ સેવાનું યોગદાન આપનાર છે। આજરોજ સંસ્થામાં અન્ય કોઈ પ્રશ્ન ન હોવાથી ખૂબ જ સુંદર વાતાવરણમાં દરેક પ્રશ્નોના ઉત્તર આપીને ખૂબ સારી રીતે સભા સંપન્ન થઈ છે।